રાજકોટના જલારામ ચોક પાસે આવેલી જલારામ ફરસાણની દુકાનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જે દરમિયાન પેટીસમાં માઇઝેસ સ્ટાર્ચનો ઉપયોગ થયો હોવાનું સામે આવતા તાત્કાલિક 90 કિલો જેટલી પેટીસનો નાશ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગે જણાવ્યું કે શ્રાવણ મહિનામાં અત્યાર સુધીમાં 32 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેબ ટેસ્ટિંગ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે। આ નમૂનાઓ પૈકી જે પણ નમૂના ફેલ થયા છે તેના વેચાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી છે અને આગામી સમયમાં કડક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે ઘણા બધા લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે, જે ઉપવાસમાં અનાજ વગેરેનો ત્યાગ કરતા હોય છે। તો આવા ઉપવાસ એકટાણાને લક્ષીને આપણે દરેક વર્ષે શ્રાવણ માસમાં કાર્યવાહી કરીએ જ છીએ। જેના અનુસંધાને આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવાર હતો, તો સોમવારે વધારે લોકો ઉપવાસ એકટાણા કરતા હોય તો સોમવારે આપણે સઘન ડ્રાઈવ કરતા હોય છે દરેક ઝોનમાં ટીમ બનાવીને અલગ અલગ। તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાણ નામની પેઢીમાં તપાસ કરેલ હતી સાંજના સમયે। આ સમયે જ્યાં 90 કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળે, જેના રો મટીરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બતાવેલ લોટનો તેમાં મેઇઝ સ્ટાર્ચ લખેલું જોવા મળે હતું। તો તેણે સ્વીકારેલ કે આ મેઇઝ સ્ટાર્ચનો ઉપયોગ કરીને જ તેણે આ પેટીસ બનાવેલી છે। તેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે। મેઇઝ સ્ટાર્ચ છે એ ખાવાની જ વસ્તુ છે, પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક રહેતા હોય છે તે દિવસે જે ઉપવાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે। મકાઈ છે એ અનાજમાં ગણાય છે, જેથી લોકો તે આરોગતા નથી હોતા ઉપવાસ એકટાણા કરનાર લોકો। તો તે જે છે એક જાતની છેતરપિંડી છે લોકો સાથે। જે સર્વપ્રથમ તો આપણે સ્થળ ઉપર જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ખાદ્ય ચીજ કે રો મટીરિયલ તેનો નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે તે સિવાય આપણે નોટિસ આપતા હોય છે। તે સિવાય આપણે તેના ખાદ્ય ચીજના નમૂના પણ લઈ અને વડોદરા લેબ ખાતે મોકલતા હોય છે। અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં 32 જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે। એ સિવાય 150 થી 150 કિલો જેટલો ખાદ્ય ચીજનો નાશ કરેલ છે। આવી જગ્યાએ આપણે નોટિસ પણ ફટકારેલ છે। રાજકોટમાં જે સ્થળ પર જે વિસ્તારમાં વધારે ફરાળી વાનગીઓનું વેચાણ થતું હોય એવા રોડ કે વિસ્તારો આપણે પહેલા પસંદ કરતા હોય છે અને રેન્ડમલી દરેક અલગ અલગ ટીમ છે તે અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરતી હોય છે।